ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મઉ સુધી યોજાયેલ પદયાત્રા પરત અંકલેશ્વર આવી પહોંચી હતી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથ પદયાત્રા યોજાઈ હતી। આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મઉ ખાતે પહોંચ્યા બાદ પરત અંકલેશ્વર આવી હતી, જ્યાં ભગવાન બિરસા મુંડા અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। લઘુમતી સમાજના આગેવાન નફીસ ખાન પઠાણ દ્વારા આ પદયાત્રા કરવામાં આવી હતી। 480 કિલોમીટરની પદયાત્રા સંવિધાન બચાવો, જળ, જંગલ, જમીન બચાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી। પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ST SC સમાજના પડતર પ્રશ્નો, ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે। આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનો અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। अंकलेश्वर से मऊ पद यात्रा बाबा साहब अम्बेडकर की हम निकाली थी। नाम मेरा नफीस खान पठान, अंकलेश्वर डडाल में रहता हूँ और मेरा सपना है संविधान बचाओ यात्रा। अपने पैदल यहाँ से गए हैं, मऊ तक पहुँचे हैं, मुझे जाने में 10 दिन निकल गए और उसके बाद मैं नागपुर गए और नागपुर से भी रिटर्न आया हूँ। आज ही मैं सुबह में आया हूँ और संविधान बचाओ यात्रा ये हमारा सपना है कि अंकलेश्वर में अपने सभी लोगों को कि संविधान बचाओ यात्रा सबको निकलना चाहिए और संविधान बचाओ। हर घर में संविधान होना चाहिए और संविधान को पढ़ाओ, क्योंकि संविधान रहेगा तो हमारे जागृति हम लोग रहेंगे और संविधान से बच सकेंगे। आज हमारे संविधान को खतरा है तो हमारे देश को खतरा हो रहा है। देश को खतरा की वजह से आज हमारे ऊपर अटैक कर रहा है। क्यों? कि संविधान में हर चीज़ की उल्लेख अपने को दी गई है। संविधान को कैसे किसी को गिराव करना है तो संविधान से हिसाब से कानूनी लड़ाई लड़ सकते हैं।